ઓબેસિટી એક મેજર ફેક્ટર છે જેનાથી કેન્સર થઈ શકે અને જે નોનવેજ કે સી ફૂડ હોય, હવે ડાયરેક્ટલી એવું ના આપણે કહી શકીએ કે નોનવેજ કે સી ફૂડ કેન્સર કરી શકે, કેમ કે નોનવેજ ડાયટ જો ભલે ઇન્ડિયામાં ઓછું હોય, ઇન્ડિયાના સર્ટન પાર્ટ્સમાં ઓછું હોય, સર્ટન પાર્ટ્સમાં વધારે હોય, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ડિયા કરતાં નોનવેજ લોકો વધારે જ ખાતા હોય છે. એટલે એવું કોઈ ડાયરેક્ટ રિલેશનશિપ નથી કે તમે નોનવેજ ખાઓ તો કેન્સર થાય અથવા સી ફૂડ ખાઓ તો કેન્સર થાય. બટ એવી જે કદાચ જે સ્મોક્ડ મીટ ખાતા હોય, જેમ મેની કન્ટ્રીઝમાં ને આપણા કન્ટ્રીમાં બી જે બાર્બેક્યુડ કે સ્મોક્ડ મીટ કે એવા જે ડાયરેક્ટ થોડા રિલેશનશિપ છે, જેમ કે ઘણા સ્ટડીઝમાં એવું આપણને ખબર છે કે બહુ જે રેડ મીટ જે ખાતા હોય અથવા તો સ્મોક્ડ મીટ ખાતા હોય તો એને કોલોનનું કેન્સર થાય. એટલે આ એવું પોઈન્ટ છે ને જે કે એમાં ડાયરેક્ટ તમને કોરિલેશન ન મળે, બટ ડેફિનેટલી જે સ્મોક્ડ કે જે ચાર બોઇલ્ડ જે મીટ હોય, એટલે જે આમ કહેવાય જે બર્ન્ટ મીટ હોય એની અંદર કાર્સિનોજન વધારે હોય. પણ સામાન્ય રીતે ડાયરેક્ટ તમે નોનવેજ કે સી ફૂડ ખાઓ તો કેન્સર થઈ જાય એવું જરૂરી નથી.